તો રાજકોટના અગ્નિકાંડમાં રાજકોટ શહેરના 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। સત્યશોધક સમિતિ દ્વારા આનંદ પટેલ, અમિત અરોરાનો કોઈ જ રોલ ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટના 3 સભ્યોની સત્યશોધક સમિતિ બનાવી હતી। મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલની બનેલી આ સમિતિએ 2 આઈએએસ ઓફિસરને ક્લીન ચીટ આપી દીધી છે। રાજકોટના ટીઆરપી ઝોનમાં બર્થડે પાર્ટી ઉજવવા ગયેલા અન્ય 4 ઉચ્ચ અધિકારીઓને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે। વર્ષો પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને આપવામાં આવી હોવાના કારણે બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ થઈ ગયું છે। હવે પછીની સુનાવણી તરફ હાઈકોર્ટના નિર્ણય તરફ સૌની નજર મંડાયેલી છે। તો અત્યારે આ જ મુદ્દે ચર્ચા માટે આપણી સાથે નેતા જિગ્નેશ મેવાણી જોડાઈ ગયા છે। જિગ્નેશજી, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। જે રિપોર્ટ સામે આવ્યો છે સત્યશોધક સમિતિનો અને જે 2 પૂર્વ કમિશનર છે તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે, એક તો આ બાબતને આપ પહેલા તો કેવી રીતના જોઈ રહ્યા છો? આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને જણાવું કે આ સત્યશોધક સમિતિ નથી, આ ભીનું સંકેલો સમિતિ છે। રાજ્ય સરકારના લાડલા, રાજ્ય સરકારના ચહિતા ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓને બચાવવા બીજા લાડલા અને ચહિતા અધિકારીઓને તપાસ સોંપવામાં આવે છે। આજે 3 અધિકારીઓની તપાસ ટીમ બનેલી છે। એ પૈકીના એક અધિકારીએ જે તે વખતે રાજકોટ શહેર કલેક્ટર તરીકે કન્સ્ટ્રક્શનની એક સાઇટને ક્લિયરન્સ આપવામાં 55 લાખનો તોડ કરેલો અને બીજા એ કમિટીના મેમ્બર બંછાનિધિ પાણી વિશે એક ગુજરાતના લીડિંગ ગુજરાતી અખબારે ફ્રન્ટ પેજ એમની ભૂમિકા વિશે હમણાં જ આર્ટિકલ કર્યો। એટલે તપાસ ટીમની અંદર જેની બહુ સારી ક્રેડિબિલિટી હોય એવા અધિકારીઓને તમે મૂકતા નથી અને એ અધિકારીઓ શું રિપોર્ટ આપવાના એ સમજી શકીએ છીએ। જે બંને અધિકારીઓને ક્લીન ચીટ આપી એમની ભૂમિકા શું હતી એના વિશે હું કોમેન્ટ નથી કરવા માંગતો, પણ મૂળ ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં જેની ક્રેડિબિલિટી ખાસ નથી એવા જ પોલીસ કર્મીઓને અને એવા જ અધિકારીઓને તપાસ સોંપાઈ છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કદી ન થાય। નાની માછલીઓને પકડી, સાગઠિયાને પકડી, મોટા મગરમચ્છોને છોડી દેવામાં આવે। આખું રાજકોટ, આખું સૌરાષ્ટ્ર અને ગુજરાત જાણે છે, સમગ્ર ગુજરાતનું મીડિયા અને અમે વિપક્ષ તરીકે બધા જાણીએ છીએ કે અમે મોટા મગરમચ્છો ઇન્વોલ્વ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઇન્વોલ્વ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર ઇન્વોલ્વ છે અને જે લોકો સંચાલક તરીકે ટીઆરપી ગેમિંગ ઝોનના રેકોર્ડ ઉપર હતા એમનું તો ફક્ત નામ રેકોર્ડ ઉપર હતું, હકીકતમાં પૈસા ભારતીય જનતા પાર્ટીના એક સુપર સીએમ તરીકે ફરતા એક વ્યક્તિના છે। એટલે આ બધા લોકોની ધરપકડ અને આ લોકોની શંકાસ્પદ ભૂમિકા એ જ લોકો બહાર લાવી શકે, એ જ અધિકારીઓ બહાર લાવી શકે જો પોતે નોન કરપ્ટ હોય। જી બિલકુલ। જિગ્નેશભાઈ, ભૂતકાળ પર થોડી નજર કરીએ તો તક્ષશિલા કાંડ જોઈ લઈએ, મોરબી દુર્ઘટના કાંડ જોઈ લઈએ, તમામમાં આ જ રીતે તપાસ ચાલી છે અને નાના લોકોને ફસાવવામાં આવે છે અને મોટી માછલીઓ છૂટી જાય છે, ત્યારે વિપક્ષનો વિરોધ અહીંયા કેટલો કામે લાગે છે? આ બાબતને લઈ અને આપ શું કહેશો? હું ગઈકાલે જ વડોદરા હતા તમારા શોમાં અત્યારે જોડાયો, હાલ હું સુરતથી જ આવું છું। ગઈકાલે બપોરે હું તક્ષશિલાના પીડિતોને મળ્યો અને ગઈકાલે રાત્રે હું હરણીકાંડ જે બરોડા થયું એના મિત્રોને સવારે મળ્યો તો સાંજે તક્ષશિલાના પીડિતોને મળ્યો તો બધા જ પીડિત પરિવારો એક સુર એવું માને છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમને ન્યાય મળવાનો નથી। બધી જ તપાસ ટીમ એ ભીલું સંકેલી રહી છે। અમુક ઔપચારિકતા પૂરતી અને હાઈકોર્ટની ટકોરના કારણે કેટલાક લોકોને સસ્પેન્ડ કર્યા, કેટલાક લોકોની સામે કાર્યવાહી અને ધરપકડ કર્યા, બાકી મોટા મગરમચ્છોને તક્ષશિલામાં પણ નથી પકડ્યા। ચીફ ફાયર ઓફિસર જે તે વખતે હતા એમની પણ ધરપકડ નથી થઈ। મ્યુનિસિપલ કમિશનર એ વખતના હતા જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા તક્ષશિલા કાંડ વખતે સુરતમાં, એમની સામે પણ કોઈ એક્શન નથી લેવડાવી। અને હરણીકાંડ જે બન્યો એ જે સ્કૂલ હતી એ શાળાના સંચાલકો કે પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીઓની સામે પણ કોઈ કાર્યવાહી નથી થઈ, કેમ કે હમણાં બહુ જ નજીકના સંબંધો એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અને એ વખતે જે ટેન્ડર આપ્યા હરણીકાંડમાં, હરણી લેક ઝોનનું ટેન્ડર
એક મ્યુનિસિપલ કમિશનરે રદબાતલ ઠેરવેલું કે આ ના આપી શકાય, બરાબર એના 2 મહિના પછી વિનોદ રાવે એ ટેન્ડરને મંજૂર કરેલું. તો આવા બધા અધિકારીઓની સામે પણ કોઈ જ એક્શન લેવામાં નથી આવી. એટલે મોટા મગરમચ્છોને નહીં પકડવા ભારતીય જનતા પાર્ટીના ચહિતા જે ઓફિસરો જેમના નેતાઓની સાથે મળીને જનતાને લૂંટી રહ્યા છે, મોટા મોટા સ્કેમને અંજામ આપી રહ્યા છે, એ લોકોની ધરપકડ નહીં કરવી એવો ભાજપે સંકલ્પ કર્યો છે. અને ફરીને કહું છું, આ મોટા આઈએસ આઈપીએસ ઓફિસરો અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યોની ધરપકડ તો આંગળીના વેઢે ઘણા એવા 2-4 જે નોન કરપ્ટ અધિકારીઓ છે એને જો તપાસ સોંપાય તો જ કદાચ શક્ય બને, એ સિવાય શક્ય નથી બનવાનું. જી બિલકુલ. જિગ્નેશભાઈ, જો સમિતિની ભૂમિકા પર જ શંકા અહીંયા હોય અને જો આ જ પ્રકારેના નિર્ણયો લેવામાં આવતા હોય, હું આ સત્ય શોધક સમિતિની ઉપર સ્પષ્ટ એલિગેશન કરી રહ્યો છું કે આ સત્ય શોધક કમિટીના 3માંથી 2 માણસો પોતે ડુબિયસ છે અને એમણે પોતે જે તે વખતે આઈએસ અધિકારી તરીકે, કલેક્ટર તરીકે દુનિયાભરના તોડો કરેલા છે. એટલે આ કમિટી એ ન્યાયિક તપાસ કરી જ ના શકે. તમારે જો સાચી તપાસ કરાવી હોય તો હસમુખ પટેલ જેવા જે સિનિયર મોસ્ટ આપણા આઈપીએસ અધિકારી છે, એમના જેવા જે 2-4 અધિકારીઓ છે, એમને તપાસ સોંપવી જોઈએ. એમને તપાસ એટલા માટે તમે નથી સોંપવા માંગતા કે તમને માફક આવે એવો સગવડિયો રિપોર્ટ તમારો જોઈએ છે. જી જિગ્નેશભાઈ, તો હવે વિપક્ષ આ બાબતે કેટલું દબાણ લાવશે? આવનારા દિવસોમાં ન્યાય યાત્રાની વાતો સામે આવી રહી છે, તો શું લાગે છે કે આ પ્રકારના પ્રયત્નોથી કોઈ પરિવર્તન જોવા મળશે? ને મીડિયા તરીકે તમારી જવાબદારી છે કે આવી ઘટનાઓને સતત ઉજાગર કરો અને રિપોર્ટ કરો. વિપક્ષ તરીકે, નેતા તરીકે મારી જવાબદારી છે કે સતત આ મુદ્દે હું લખતો રહું, લડતો રહું, રોડ ઉપર ઉતરતો રહું અને વિધાનસભામાં બોલતો રહું. એટલે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ અને અમે લોકો પણ આ મુદ્દો ઉપસ્થિત કરીશું અને આવતીકાલે રાજકોટની પ્રેસ કોન્ફરન્સ કરીને અમારી ગુજરાત ન્યાય યાત્રાનું લોન્ચિંગ કરીએ છીએ. મોટાભાગે 9-10 ઓગસ્ટની આજુબાજુ મોરબીથી રાજકોટ અને ગાંધીનગર સુધીની એક પદયાત્રા તક્ષશિલા, હરણીકાંડ, મોરબી અને રાજકોટ અગ્નિકાંડ, આ તમામ કાંડોના ભોગ બનનારા તમામ પીડિતોને સાથે મળીને એક જબરદસ્ત ન્યાય યાત્રા અમે કરી અને આ રાજ્યની સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓની પર શક્ય એટલું પ્રેશર ઊભી કરવાની કોશિશ કરીશું, જેથી ફક્ત નાની માછલીની મોટા મગરમચ્છોની પણ ધરપકડ થાય. જી જિગ્નેશભાઈ, આપ પહેલેથી આ મુદ્દાને ઉઠાવતા આવ્યા છો, આ મુદ્દા પર લડત આપતા આવ્યા છો, પરંતુ અહીંયા વિપક્ષ પણ આ મુદ્દો ઉઠાવતો આવ્યો છે, પરંતુ ઇમ્પેક્ટ ક્યાં જોવા મળી રહી છે? કદાચ જ્યારે આ ઘટના બની ત્યારથી જ પ્રિડિક્શન થઈ શકતું હતું કે થોડા દિવસ ચર્ચાઓ રહેશે, ત્યાર પછી એમાં તપાસની વાત કરવામાં આવશે, મોટી માછલીઓને છોડી દેવામાં આવશે, નાના લોકો પર એક્શન લેવામાં આવશે. જે આપણે પ્રિડિક્ટ કરતા હતા એ જ પ્રમાણે થઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ આ જ થયું છે. વિપક્ષના વિરોધની ઇમ્પેક્ટ આમાં ક્યાં જોવા મળી રહી છે જિગ્નેશભાઈ? આપનો સવાલ બરાબર સંભળાવ્યો ને? જી જિગ્નેશભાઈ, દરેક ઘટનામાં આ જ પ્રકારની કામગીરી થતી હોય છે. જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે પણ આપણે પ્રિડિક્ટ કરી રહ્યા હતા કે આ જ પ્રકારનો ઘટનાક્રમ રહેશે, તપાસની વાતો થશે, મોટા લોકો સામે કોઈ કાર્યવાહી નહીં થાય, નાના લોકોને અહીંયા એક્શનમાં લેવામાં આવશે. પરંતુ પહેલેથી આપ આ બાબતને લઈ અને લડત આપતા આવ્યા છો, વિપક્ષ તેને લઈ અને વિરોધ કરતું રહ્યું છે, પરંતુ વિપક્ષનો જે વિરોધ છે એની ઇમ્પેક્ટ ક્યાં જોવા મળી રહી છે? જિગ્નેશભાઈ, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? તમારો અવાજ બહુ બ્રેક થઈને આવી રહ્યો છે. જિગ્નેશભાઈ, મારો સીધો સવાલ આપને એ છે કે લોકો તમારી પાસેથી, વિપક્ષ પાસેથી આશા રાખી રહ્યા છે, ત્યારે વિપક્ષ જ્યારે વિરોધ કરતો આવ્યો છે તો વિપક્ષના વિરોધની ઇમ્પેક્ટ ક્યાં જોવા મળી રહી છે? બિલકુલ, વિપક્ષ ઈમાનદારીથી વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અદા કરીશું, પૂરેપૂરી નિષ્ઠાથી અમે લડીશું, પૂરેપૂરી નિષ્ઠાથી અમે મહેનત કરી. રાજકોટમાં તો 31 વર્ષ બાદ રાજકોટ શહેર બંધ થયું અને આવનારા દિવસોમાં પણ નિષ્ઠાપૂર્વક આવા તમામ પીડિતો માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાનો હોય, સુપ્રીમ કોર્ટ સુધી જવું હોય, વિધાનસભામાં બોલવું હોય અને રોડ ઉપર ઉતરીને આંદોલન કરવું હોય, આ તમામ ભૂમિકા અમે પૂરેપૂરી નિષ્ઠાથી અદા કરીશું. અને આ અતિશય ગંભીર ઘટનાઓ છે. ફરી આપણા રાજકોટમાં, મોરબીમાં, સુરત કે વડોદરામાં, આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે આવી ઘટનાઓ ન બને એ મૂળ અમારો આશય છે. શક્ય એટલો તમામ પ્રયત્ન વિપક્ષ તરીકે આ મુદ્દે અમે લડવાનો, પીડિતોને ન્યાય અપાવવાનો અને સરકારને પ્રેશરમાં લાવવાનો અમે કરીશું.
જી જિગ્નેશભાઈ, એક જે બાબત સામે આવી રહી છે તેમાં એવું પણ છે કે ખાસ કરી અને આ જે ગેમ ઝોન હતો એમાં 4 ઉચ્ચ અધિકારીઓ ગયા હતા બર્થડે સેલિબ્રેટ કરવા માટે અને તેમને પણ અહીંયા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે, તો આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એક્શન થવી જોઈએ, કેમ કે હાઈકોર્ટે પણ વારંવાર એ ફોટાઓ ઉપર કોમેન્ટ કરી છે કે જે ફોટોગ્રાફની અંદર રાજકોટ શહેરના જે તે વખતના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, એક ઝોનના ડીસીપી, રાજકોટ રૂરલના એસપી, આ બધા જ માણસો જે દેખાઈ રહ્યા છે એમની ભૂમિકા એ તો ડેફિનેટલી ફિક્સ થવી જોઈએ. એ બધા સ્પોટ ઉપર હાજર હતા અને જ્યારે તમે હાજર હો અને એ વખતે તમારી જવાબદારી બને છે કે ત્યાં આગળ ચેકિંગ કરીએ, ચકાસણી કરીએ કે ટીઆરપી ગેમિંગ ઝોનમાં પ્રોપર લાયસન્સિંગ છે કે કેમ, એનઓસી મળી શકે છે, ફાયર એક્સટિંગ્યુશર અને ફાયર સેફ્ટીની બીજી સુવિધાઓ છે કે કેમ, આ બધું જ જોવાની જવાબદારી એ અધિકારીઓની હતી. એ અધિકારીઓની તો તપાસ ન કરી પણ વારંવાર ત્યાં બર્થડે સેલિબ્રેટ કરવી, પાર્ટી ઉજવવી, એ બધું કરતા રહ્યા. હાઈકોર્ટ પણ એ મુદ્દે ખફા છે, પણ સવાલ વારંવાર એ છે કે એમની સામે એક્શન લેનારા અધિકારીઓ એ પોતે જો કરપ્ટ હોય, રાઈટ, એટલે કોઈ એસપી એ સતત દારૂ જુગારના અડ્ડામાંથી કમાયો હોય અને એને તમે કોઈ કેબિનેટ મિનિસ્ટરના સ્કેમની તપાસ સોંપો, તે કોમ્પ્રોમાઇઝ તપાસ જ કરવાનો છે, એની જોડે તમે કઈ અપેક્ષા ના રાખી શકો. એટલે પ્રમાણિક અધિકારીઓની બનેલી એસઆઈટી ન હોય ત્યાં સુધી આ તપાસ એના લોજિકલ એન્ડ સુધી જવાની નહીં. અને ફરી કહું છું, આ દેશમાં બિઝનેસમેનો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને આઈએસ આઈપીએસ ઓફિસરો આ લોકોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં અને દેશમાં ન્યાય છે એવો રાજ્ય અને દેશની જનતાને ભરોસો કદી નહીં મળે. જી જિગ્નેશભાઈ, તો શું આપ માનો છો કે સત્યશોધક સમિતિમાં જે લોકોને મૂકવામાં આવ્યા તેના બદલે અન્ય લોકોને મૂકવામાં આવ્યા હોત તો કદાચ આ તપાસમાં કઈ જે નિષ્કર્ષ નીકળ્યો છે એ અલગ હોત? બિલકુલ ડેફિનેટલી. હું અગાઉ મીડિયા સમક્ષ બોલ્યો છું, ફરી મારી વાતને રિપીટ કરું છું કે અગ્નિકાંડની ઘટનાના 4 દિવસ પૂર્વે અત્યારે અગ્નિકાંડનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહેલા અધિકારીઓ પૈકીના 2-3 અધિકારીઓ 85 લાખ રૂપિયાનો તોડ કરેલો છે. ઇન્ફોર્મલ પીઆઈ ને કેટલા પૈસા મળ્યા, પીઆઈ ને કેટલા મળ્યા, ઝોનના ડીસીપી ને કેટલા પૈસા મળ્યા અને બીજા એક સિનિયર મોસ્ટ આઈપીએસ ને કેટલા પૈસા મળ્યા, અને વિગત પણ ગુજરાતના ડીજી ને વોટ્સઅપ કરેલી છે. એટલે કે જુગારની મેટરમાં કરોડોનો જેને તોડ કર્યો એ લોકો હવે અગ્નિકાંડની તપાસ કરવાના છે. આમની જોડે તમે શું અપેક્ષા રાખો? જી જિગ્નેશભાઈ, આ અધિકારીઓના તોડપાણીમાં લોકો, માસૂમ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ ઘટનામાં ન્યાય મળશે અને ન્યાય મળે તેના માટે લડત કરીશું, તમે અને અમે બધા જ કરીશું. પણ વાત અહીંયા એ છે કે પાયેથી જે ફેરફાર થવા જોઈએ એ ક્યારે આવશે? એના માટે કોઈ વિપક્ષ આ બાબતને લઈ અને વિચારી રહ્યું છે? મેં કહ્યું પ્રમાણે આમાં પરિવર્તન તો આવી સિચ્યુએશન તો જ બદલાય કે તમામ કસૂરવાર અધિકારીઓ અને પદાધિકારીઓ, મોટા નેતાઓની પણ જો ધરપકડો થવા માંડે આ દેશમાં, એના સિવાય કોઈ દાખલો બેસવાનો નથી. કેમ કે પહેલા તક્ષશિલાની ઘટના બની, એ પછી મોરબીની ઘટના બની, પછી ભરૂચની ઘટના બની, શ્રી હોસ્પિટલની ઘટના બની. હાઈકોર્ટ સતત ડિરેક્શન્સ આપતા રહે, હાઈકોર્ટના નિર્દેશો હાઈકોર્ટ ટકોર કરે, હાઈકોર્ટ અમુક ચોક્કસ વસ્તુનું પાલન કરવાનું આગળ રાખે અને મીડિયા પર સતત પ્રેશર કરે. વિપક્ષ તરીકે અમે બોલતા હોઈએ, પણ જ્યાં સુધી મેં કહ્યું પ્રમાણે મોટા મગરમચ્છોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી એવી ઘટનાઓ રોકાવાની નથી. એટલે ગુજરાતની જનતાએ પણ જાગવું જોઈએ અને ગુજરાતની જનતાનું પણ નજર હોવી જોઈએ કે આ મુદ્દે રાજ્યની સરકાર શું કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલ જે પોતાને મૃદુ અને મક્કમ તરીકે ઓળખાવે છે, કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, આવું ટિપિકલ એક વાક્ય દર વખતે બોલનારા ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની ભૂમિકા ઉપર ગુજરાતના નાગરિકોની નજર હોવી જોઈએ કે શા માટે ભૂપેન્દ્ર પટેલ, શા માટે હર્ષ સંઘવી, શા માટે ભાજપની સરકાર આ મુદ્દે ચૂપ છે, સાચા નમ્ર અધિકારીને તપાસ નથી સોંપવા માંગતા. એટલે ગુજરાતની જનતાએ પણ આ મુદ્દે જાગવાની જરૂર છે. જી આભાર જિગ્નેશજી, અમારી સાથે